નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। માલીગાંવ બ્લાસ્ટમાં કાર્યવાહી, નિર્દોષ જાહેર કરેલા 7 આરોપીઓને હાઈકોર્ટે નોટિસ ફટકારી। 6 અઠવાડિયામાં જવાબ દાખલ કરવો પડશે। નેપાળમાં શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટે ભારત તમારી સાથે ઊભું છે। પીએમ મોદીએ સુશીલા કાર્કે સાથે ફોન પર વાત કરી। બંને નેતાઓ વચ્ચેની વાતચીતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો। ऑनलाइन मत डिलीट કરી શકાતા નથી તેવા રાહુલ ગાંધીના તાજા આરોપો પર ચૂંટણી પંચનો વળતો પ્રહાર। ચૂંટણી પંચે આરોપોને પાયા વિહોણા અને ખોટા ગણાવ્યા। પીએમ મોદીના જન્મદિવસ પર બુર્જ ખલીફા હેપી બર્થડેથી ઝળહળી ઉઠ્યું। વિશ્વના નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી। યુએઈના રાષ્ટ્રપતિએ પણ શુભેચ્છા પાઠવી હતી। કર્ણાટકમાં એસઆઈઆર યોજવા માટેની તૈયારીઓ પૂર્ણ। 58,000 બૂથ સ્તરના અધિકારીઓ ઘરે ઘરે જઈને ચકાસણી કરશે। દસ્તાવેજો પૂરા પાડવાના માપદંડ ઉપર તેમની ઉંમર પણ આધારિત છે। આગામી ચૂંટણીઓને લઈને ગુજરાતના રાજકારણમાં હલચલ તેજ। પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે। રાહુલ ગાંધી છઠ્ઠી વખત ગુજરાત મુલાકાતે। ફેબ્રુઆરીમાં મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાઈ શકે છે ચૂંટણી। છોટાઉદેપુરમાં નવા ભરતી થયેલા શિક્ષકો પાસે રૂપિયા માંગતા હોવાના યુવરાજસિંહના આરોપ બાદ તપાસ ટીમની સ્કૂલમાં તપાસ। નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને આચાર્ય સામે આક્ષેપ। આચાર્ય ગેરહાજર જ્યારે શિક્ષકોના લેવાયા નિવેદન। બનાસ ડેરીની ચૂંટણીમાં ગરમાયું રાજકારણ। ડેરીની ચૂંટણીમાં સર્જાઈ શકે છે ભાજપ વર્સિસ ભાજપની સ્થિતિ। ભાજપ નેતા અણદા પટેલે ભર્યું ફોર્મ રજૂ કરી ભાજપ મેન્ડેટ આપે તેવી વ્યક્ત કરી આશા। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના પરિવારે બોઇંગ કંપની સામે દાખલ કર્યો કેસ। વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની હનીવેલ સામે પણ કેસ દાખલ કરાયો। અમદાવાદના દસક્રોઈ મામલતદાર કચેરીનો કમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો। જમીનમાં ભાઈની હક કમી કરવા અરજદાર પાસે માંગી હતી 15,000ની લાંચ।